નમસ્કાર મિત્રો, ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે। વાત કરીએ આજના મહત્વના ખબરોની તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો। વડોદરામાં ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકવાના મામલે સિટી પોલીસે મોટી કાર્યવાહી કરી છે। આ ઘટનામાં સંડોવાયેલા 3 આરોપી સમીર, અનસ અને જુનેદને પકડીને પોલીસે તેમનું સરઘસ કાઢ્યું હતું, જેમાં ત્રણેય 2 હાથ જોડીને માફી માંગી હતી। આરોપીઓને દોરડાથી બાંધીને વિસ્તારમાં ફેરવવામાં આવ્યા હતા। આરોપીઓના સરઘસ દરમિયાન આરોપીઓ લંગડાતા જોવા મળ્યા અને તેમને ચાલવામાં તકલીફ પડી રહી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન મુલાકાત દરમિયાન તેઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચીનમાં પણ સમાઈ ગયા છે। શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીનમાં તિયાનજિન પહોંચેલા પીએમ મોદીએ રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી। આ તસવીરો દુનિયાભરમાં વાયરલ થઈ ગઈ હતી। આ મુલાકાત બાદ પીએમ મોદી ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટ, વેઇબો અને સર્ચ એન્જિન બાયડુ પર નંબર 1 પર ટ્રેડ થયા હતા। ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। 4 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। લો પ્રેશર અને અપર એર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। અન્ય જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। ડિગ્રી વિના દવાખાનું ચાલતું બોગસ મહિલા તબીબ એસઓજીના હાથે પકડાય છે। એક મહિલા તબીબ ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે છેડા કરી રહી છે તેવી ચોક્કસ બાતમી એસઓજી શાખાની ટુકડીને મળી હતી। જામનગર જીઆઈડીસી વિસ્તારમાં 72 ખોલી એરિયામાં કોઈપણ પ્રકારની ડિગ્રી વિના દવાખાનું ચલાવી રહેલી એક બોગસ મહિલા તબીબીને એસઓજી શાખાની ટુકડીએ પકડી પાડી છે અને તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સોના અને ચાંદીના ભાવ રોકેટ ગતિએ વધી રહ્યા છે। એક તરફ MCX પર સોનાના ભાવે તેના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે અને પહેલીવાર 1500-729 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા ઉચ્ચ સ્તરને સ્પર્શ કર્યા છે। ત્યારે ચાંદીના ભાવમાં પણ તીવ્ર ઉછાળો આવ્યો છે અને આ કિંમતી ધાતુ 1,24,990 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે। માત્ર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ નહીં પરંતુ સ્થાનિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો થયો છે। તો હાલ અત્યાર માટે આટલું મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।